નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સુસ્વાગતમ. ગમ્મતની સાથે જ્ઞાન એટલે કે વાર્તાની સાથે બોધ અને બોધમાંથી મળતો સંસ્કારને મેળવવાનું કામ આ સ્કૂલ કિડ્સ આ ક્લાસનું છે. ત્યારે આજના આ સ્કૂલ કિડ્સ ક્લાસની અંદર પધારેલ દરેકે બાળક, તમામ બાળકોને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ખુશ રહો, ખુશ રહો. અને બાળકોની સાથે જે પણ મારા મિત્રો પધાર્યા છે, જે પણ શિક્ષક ભાઈઓ બહેનો પધાર્યા છે, એવા તમામનો હું કિશોર પટેલ ક્લાસની અંદર સ્વાગત કરું છું. આ ક્લાસની શરૂઆત કરીએ, પણ એ પહેલાં સૌને ખબર છે કે ક્લાસની અંદર વાર્તા થાય છે અને વાર્તામાંથી આપણે બોધ મેળવીએ છીએ, હોમવર્ક મેળવીએ છીએ, પ્રશ્નોત્તરી થાય છે. તો હોમવર્ક જે પણ અપાઈ રહ્યું છે, તો હોમવર્ક બધા કરો છો બાળકો? ફરીથી એકવાર, હોમવર્ક ફક્ત ને ફક્ત એક દિવસ માટે નહીં, પણ જીવન ઉપયોગી, મૃત્યુ પર્યંત, મૃત્યુ સુધીનું હોમવર્ક આપણું આ ક્લાસનું અપાય છે. એટલે જે પણ બાળકને જે પણ હોમવર્ક અપાઈ રહ્યું છે એ બરાબર ધ્યાનથી કરે, ઠીક છે? અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણા ક્લાસની અંદર દરેક બાળકો એ હોમવર્ક કરતા હશે, અને નહીં કરતા હોય તો શુભ શરૂઆત કરી દેજો, ઠીક છે? ચાલો ક્લાસની શરૂઆત કરીએ. એ પહેલાં આપણા સ્કૂલ કિડ્સ ક્લાસની અંદર હું રોજ સવારે એક સુવિચાર રજૂ કરું છું. સુવિચાર, સંધિ છૂટી પાડો. સુ વત્તા વિચાર એટલે કે સારા વિચાર. સુ વત્તા વિચાર, સુવિચાર. સારા વિચારોને પ્રાપ્ત કરવું ખૂબ જ અગત્યનું છે. આ સારા વિચારો ક્યાંથી મેળવવા? તો સારા વિચારો સૌ પ્રથમ પુસ્તકોમાંથી મળશે, ત્યારબાદ કોઈક સારા વિડીયોમાંથી મળશે. વિડીયો એટલે દ્રશ્ય અને શ્રાવ્ય સાધન, જેને આપણે જોઈ પણ શકીએ અને સાંભળી પણ શકીએ. તો વિડીયોમાંથી આપણાને સારા વિચારો મળી શકે. સારા વિડીયોમાંથી પણ, યુટ્યુબમાં રહેલા શોર્ટ્સમાંથી નહીં, સારા વિડીયોમાંથી આપણાને વિચારો સારા મળી શકે. ત્યારબાદ સારા મિત્રોમાંથી મળી શકે, સારા પરિવારમાંથી, સારા આપણા મમ્મી પપ્પા, દાદા દાદીમાંથી વિચારો સારા મળી શકે. જે પ્રકારના વિચાર આપણા અંદર, આપણા મનમાં હોય, એ પ્રકારનું વર્તન આપણે કરતા હોય, તો સારું અસ્તિત્વ માટે, સારું વ્યક્તિત્વ માટે સારા વિચારો હોવા બહુ જ અનિવાર્ય છે. અને એટલા માટે જ રોજ સવારે હું સુવિચાર 1 મિનિટનો શોર્ટ્સ બનાવીને રજૂ કરી રહ્યો છું ક્લાસમાં. ત્યારે જે પણ બાળકો છે બધા જ એ સુવિચારને જોજો, અને સુવિચારને, સારા વિચારોને જીવનની અંદર અપનાવવાના છે. અને એ વિચારને આધારિત આપણે પોતાનું વ્યક્તિત્વ બનાવવાનું છે, અને એ રીતે કર્મ કરવાનું છે. કારણ કે ક્લાસનો મુખ્ય હેતુ જ છે કે બાળકની અંદર સારા સંસ્કાર મળે અને બાળક ડાયું બને. તો ફરીથી એકવાર સુવિચારને ખાસ જોજો, ઓકે? ત્યારબાદ મારા એક મિત્રએ કહ્યું કે સર, તમે વિડીયો બહુ લાંબો બનાવો છો, લગભગ 30 મિનિટનો હોય, 35 મિનિટનો, 40 મિનિટનો, 45 મિનિટનો, એટલે કે અડધો કલાક અથવા અડધો કલાકથી ઉપરનો વિડીયો બનાવો છો. એવું મને કહ્યું. તો કે નાનો વિડીયો નહીં બનાવી શકો? એવો મને પ્રશ્ન પૂછ્યો મારા મિત્રએ. એ પ્રશ્નનો હું જવાબ આપું, પણ એ પહેલા ક્લાસની અંદર જે પણ મારા શિક્ષક ભાઈઓ અને બહેનો બેઠા છે, એમને મારો એક પ્રશ્ન છે. જે પણ શિક્ષક ભાઈઓ બહેનો છે, એ ક્લાસની અંદર જ્યારે પીરિયડ લે છે, એ પીરિયડની અંદર ગુજરાતી હોય કે હિન્દી હોય, એ પાઠ્યપુસ્તકમાંથી જ્યારે એક પાઠ કે કવિતા ચલાવે છે, શીખવે છે, ભણાવે છે બાળકોને, ત્યારે કેટલો સમય લાગે છે? કેટલાક પાઠ, કેટલીક વાર્તાઓ તમારાથી એક પીરિયડમાં પૂરી થશે? હા, એ ભણાવવા પર ડિપેન્ડ છે, તમે કઈ રીતનું ભણાવો છો એના પર ડિપેન્ડ છે. તમે 15 મિનિટમાં પણ એક પાઠ પૂરો કરી શકો, અને 10 મિનિટમાં એ પૂરો કરી શકો, અને 2 કલાકે લાગે. તો એક સારો પાઠ હોય, એને ચલાવવા માટે, એને ભણાવવા માટે મિનિમમ તમને એક પીરિયડ લાગે છે, એક પીરિયડનો સમય લાગે છે, અથવા એકથી વધુ. કોઈ પાઠ 2 પીરિયડ પણ લાગી શકે. એક પીરિયડનો સમય છે 30 થી 35 મિનિટનો સ્કૂલની અંદર. તો એક
પાઠ ચલાવવા માટે તમને 30 કે 35 મિનિટ લાગે છે, તો આ ક્લાસમાં પણ મને પણ એ 30, 35, 40, 45 મિનિટ લાગે છે. એટલે કે એક પીરિયડ અથવા સવા પીરિયડ કે દોઢ પીરિયડ જેટલો સમય હું લઉં છું. બીજી વાત કે આ પીરિયડ નથી, આ વિડીયો નથી, ભાઈ. આ એક ઓનલાઈન એક પીરિયડ છે, એક ક્લાસ છે, જેની અંદર બાળકોને એક સારા સંસ્કાર આપવામાં આવે છે, એક વાર્તા કહેવામાં આવે છે, અને વાર્તાના માધ્યમ થકી બોધ દ્વારા કંઈક શીખવવામાં આવે છે. પ્રશ્નોત્તરી થશે, ત્યારબાદ હોમવર્ક આપવામાં આવે છે. 5-7 મિનિટ કે 10 મિનિટમાં આ કાર્ય સંપૂર્ણ નહીં થઈ શકે ભાઈ, નહીં થઈ શકે. સમય લાગે છે. જેવી રીતે કે સ્કૂલની અંદર એક પાઠ ચલાવવા માટે એક પીરિયડ અથવા એકથી વધુ પીરિયડ લાગે, એટલો સમય અહીંયા ક્લાસમાં પણ આપણને લાગશે નહીં. તો ફરીથી કહું છું કે આ વિડીયો બનાવતો નથી, આ વિડીયો નથી, કોઈ કાર્ટૂન કે કોઈ ફિલ્મીનો કે કોઈ કોમેડી વિડીયો નથી કે ભાઈ 10 મિનિટમાં કે 5 થી 7 મિનિટમાં પૂર્ણ થઈ જાય. ના, આ પીરિયડ છે અને એની અંદર સારી એવી વાર્તા કરવાની હોય, એને સમજાવવાની હોય, બાળકોના મગજમાં ઉતારવાની હોય. સમય લાગે ભાઈ, સમય લાગે. એટલે વિડીયો નથી, પણ આ એક ઓનલાઈન પીરિયડ છે, ક્લાસ છે, જેની અંદર આખી વાર્તા, પ્રશ્નોત્તરી, હોમવર્ક, બોધ બધું શીખવવામાં આવે છે. સમય મિનિમમ એક પીરિયડનો તો લાગશે ને લાગશે જ ભાઈ. તમારે ધીરજથી, શાંતિથી એને સમજવાનું, માણવાનું રહેશે, સાંભળવાનું રહેશે, અને ત્યારબાદ જીવનમાં અપનાવવાનું રહેશે. ફક્ત ને ફક્ત મનોરંજન જોઈતું હોય તો આ ક્લાસમાં આવવાની જરૂર નથી. કંઈક વસ્તુ મેળવવું છે, કંઈક વસ્તુ શીખવું છે, સંસ્કાર મેળવવા છે, તો આ ક્લાસને તમારે એટેન્ડ કરવાનો રહેશે અને સમયનું બલિદાન આપવાનું રહેશે. ઓછા સમયમાં નહીં પહોંચી વળાય ભાઈ. અને આ ક્લાસને બનાવવા માટે હું ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યો છું. કેટલો સમય નીકળી જાય છે. તો ફરીથી મારા મિત્રને એ જ કહ્યું છે કે આ વિડીયો નથી, પરંતુ એક ઓનલાઈન ક્લાસીસ છે, અને એ ક્લાસને પૂર્ણ થતાં વાર લાગે. છોકરાઓને સમજાવવામાં વાર લાગે. એટલે એક પીરિયડ અથવા 35-40 મિનિટ તો જોઈએ જ. ઠીક છે, ચાલો આજની વાર્તાની શુભ શરૂઆત કરીએ. બહુ સરસ વાર્તા છે, પણ જે વિદ્યાર્થીઓ નવા આવ્યા છે તેમને એકવાર ફટાફટ કહી દઈએ કે આપણા ક્લાસનો 4 સ્ટેપ છે. પહેલો સ્ટેપ વાર્તા થશે, અને વાર્તા પછી બીજો સ્ટેપ, વાર્તામાંથી શું શીખ મળે છે, બોધ શું મળે છે, એના વિશેની ચર્ચા કરીશું. ત્યારબાદ ત્રીજો સ્ટેપ ક્વેશ્ચન અને આન્સર, અને ચોથો સ્ટેપ હોમવર્ક. આમ કરીને 4 સ્ટેપની અંદર ડિવાઈડ થશે. આજની વાર્તા બહુ સરસ છે. વાર્તા નાની છે, પણ ઘણું બધું શીખવાનું અને જાણવાનું મળે છે. અને વાર્તાનું શીર્ષક છે જીવ બચાવવાનું ફળ. વાહ, જીવ બચાવવાનું ફળ. એક બ્રાહ્મણની વાર્તા છે. બહુ મજાની વાર્તા છે, મજા આવશે બધા જ બાળકોને. તો શરૂઆત કરીએ. એક નગર હતું, અને એ નગરની અંદર એક બ્રાહ્મણ રહે છે. બહુ વર્ષો પહેલાની વાર્તા છે, કથા છે. બ્રાહ્મણનું કાર્ય આગળ પણ કહ્યું છે કે પૂજા વિધિ કરાવવાનું, કથા કરાવવાનું, કર્મકાંડ કરાવવાનું છે. અને બ્રાહ્મણનો બીજો શબ્દ આજે કળિયુગની અંદર ભૂદેવ છે. ભૂ એટલે પૃથ્વી, પૃથ્વીના દેવતા એટલે બ્રાહ્મણ. તો એક નગરની અંદર એક બ્રાહ્મણ રહે છે, અને એ બ્રાહ્મણ નાની ક્રિયાકાંડ કરે છે, પૂજા ભક્તિ કરે છે. અને વર્ષો પહેલા બ્રાહ્મણ ભિક્ષા માંગીને પોતાનું ઘર ગુજરાન ચલાવતા હતા. અને જે પણ નાનું કંઈક કામ યજમાન દ્વારા મળે, તો એમાંથી જે પણ એમને યથાશક્તિ પ્રમાણે જે દક્ષિણા મળે છે, એનાથી ઘર પરિવારનું ગુજરાન ચાલતું હતું. અને કેટલીક વાર ભિક્ષા પણ માંગતા હતા બ્રાહ્મણ. તો એક બ્રાહ્મણ ભિક્ષા માંગીને નાની ક્રિયાકાંડ, કથા, પૂજા કરાવીને ઘર ગુજરાન ચલાવતા હતા. સમય એમને થોડુંક હલાવી નાખે છે, એટલે કે એમને કામ મળતું નથી. એક દિવસની વાત છે કે કામ ઓછું મળવાને કારણે ભિક્ષા માંગીને પોતે
અને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, તો એક દિવસ સવારથી સાંજ થઈ જાય છે, પણ ભિક્ષામાં કશું નથી મળતું. ભિક્ષા નહીં મળશે તો પોતાનો પરિવારનું ભરણ પોષણ કેવી રીતના કરશે, એવી ચિંતા અને ફિકર ઓલા બ્રાહ્મણને થાય છે. નિરાશ હતાશ થઈને ઘરે પહોંચે છે અને ભગવાન પર દુઃખ થાય છે કે ભગવાન મારી કઈ કસોટી કરી રહ્યા છે કે આજે મને ભિક્ષામાં કશું જ નહીં મળ્યું. નિરાશ અને હતાશાના વાદળની અંદર ઘેરાયેલા એ બ્રાહ્મણે મરવાનો વિચાર કરી નાખ્યો. એટલે કે આપઘાત કરવાનો, સુસાઇડ કરવાનો વિચાર કરી નાખ્યો. એટલે બાજુના નગરની બાજુની અંદર એક નાનું સરખું વન છે, જંગલ છે. એ જંગલની અંદર એ બ્રાહ્મણ જાય છે કે આજે કોઈ પણ રીતે મૃત્યુના શરણમાં જવું છે, આ જીવનને ટૂંકાવી દેવું છે. એવો વિચાર કરીને જંગલની અંદર એ બ્રાહ્મણ જાય છે અને કોઈક કૂવો હોય તો એ કૂવાની અંદર પાણી હોય, એ પાણીની અંદર કૂવાની અંદર ઝંપલાવું અને આ જીવનને ટૂંકાવી દઉં, એવો વિચાર કરતા કરતા બ્રાહ્મણ જંગલની અંદર જાય છે. જંગલની અંદર જાય છે એટલે એમની ઈચ્છા પ્રમાણે ભાઈ કૂવો પણ મળી જાય છે. હા, દેવતાઓ એને મદદ કરી રહ્યા છે ભાઈ મરવા માટે, પણ બ્રાહ્મણ છે ને, ભૂદેવ છે, એટલે કૂવો મળી જાય છે. કૂવો ખાંડો કૂવો છે, એટલે કે કૂવાની ફરતે જે વરની દિવાલ હોવી જોઈએ એ દિવાલ નથી, જંગલ છે, કોઈ પાણી ભરતું નથી, કોઈ આવતું નથી, એટલે કૂવાની ફરતે દિવાલ નથી. અને એ કૂવાની અંદર ઝંપલાવું, પાણીની અંદર ડૂબી જાઉં અને મરી જાઉં, એવો વિચાર કરતા બ્રાહ્મણ કૂવા પાસે જાય છે. કૂવાની નજીક પહોંચે છે તો કૂવાની અંદરથી કોલાહલ, અવાજ, ઘોંઘાટ આવે છે. એટલે બ્રાહ્મણ ચોંકી જાય છે કે જંગલ છે, શાંત વાતાવરણ છે અને આ કૂવામાંથી કંઈક અવાજ આવી રહ્યો છે. શેનો અવાજ? શેનો અવાજ? કૂવાની નજીક જાય છે અને ઓલા કૂવાના ધાર પરથી કૂવાની અંદર જુએ છે તો અંદર એક વાઘ છે, એક શિયાળ છે, એક વાંદરો છે, એક સાપ છે અને એક મનુષ્ય છે. શું છે? એક વાઘ છે, એક શિયાળ છે, વાંદરો છે, સાપ છે અને મનુષ્ય છે. એક મનુષ્ય. અને એ બધા પાણીમાં પડ્યા છે. હવે કૂવાની અંદર ઉનાળો કદાચ ચાલતો હશે એટલે પાણી ઓછું હતું, એટલે બધા જે જાનવર અને મનુષ્ય જે પણ કૂવાની અંદર પાણીમાં પડ્યા હતા એ કમર જેટલા પાણીમાં હતા, એટલે ડૂબ્યા ન હતા. બધા જીવે છે, બધા જીવે છે અને બધા બહાર કાઢવા માટે જોશથી બૂમો અને ત્રાડો પાડી રહ્યા છે કે અમને બચાવો, 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 અમને બહાર કાઢો. ઓલા બ્રાહ્મણ ત્યાં નજીક જાય છે ને જુએ છે કે આ તો મનુષ્ય અને કેટલાક જાનવરો અંદર પડ્યા છે કૂવાની અંદર. જેવા ધાર પર ગયા એટલે પેલા જાનવર અને મનુષ્યએ જોયું કે કોઈક બ્રાહ્મણ આવ્યા છે, કોઈક વ્યક્તિ આવ્યા છે, કૂવાના ધાર પાસે છે, ભગવાન બનીને આવ્યા છે. એટલે એ બ્રાહ્મણને બધા આજીજી કરવા લાગ્યા, કાલાવાલા કરવા લાગ્યા કે મહારાજ પ્લીઝ અમને બહાર કાઢો. પેલો સાપ પણ કહે છે, શિયાળ પણ કહે છે, વાઘ પણ કહે છે, મનુષ્ય પણ કહે છે કે તમે અમને બહાર કાઢો, અમારા પર કૃપા કરો, કોઈ પણ રીતે અમને બચાવો, અમારું જીવને બચાવો, અમારો જીવ જોખમમાં છે. એટલે બ્રાહ્મણે ઓલો મરવાનો જે વિચાર હતો એ તો નીવે જ રહી ગયો અને હવે બચાવવા માટે શું કરવું એ વિચાર કરવા લાગ્યા. બ્રાહ્મણ છે એટલે સજ્જન વ્યક્તિ છે, એક વિચાર છે, સદગુણોનો ભંડાર છે એમની પાસે અને બચાવવાનો ગુણ એ સ્વભાવ તો એમના લોહીમાં જ. એટલે હવે બ્રાહ્મણે પેલો મરવાનો વિચાર તો સાઈડ પર જ રહી ગયો, પણ હવે આ લોકોને બચાવવું કેમ એ વિચાર કરવા લાગ્યા. અને આટલા બધા જાનવર અને મનુષ્ય પડ્યો છે અને બધા ઉતાવળ કરે છે, પહેલા મને કાઢો, પહેલા મને કાઢો, પહેલા મને કાઢો. મનુષ્ય કહે કે મને કાઢો, વાઘ કહે કે મને કાઢો પહેલા, અને સાપ કહે કે મને કાઢો. આ બધાને ઉતાવળ છે, બધાએ જલ્દી, બધાએ પહેલા નીકળવું છે, સર્વપ્રથમ નીકળવું છે. આજના યુગની અંદર ખબર નહીં કેમ બધાને ઉતાવળ જ હોય, ઉતાવળ જ હોય. હું ઘણીવાર સિટીમાં જાઉં છું, ટ્રાફિકમાં હોઉં તો બધાને જ ઉતાવળ. પહેલે આપ, સર્વપ્રથમ તમે, પહેલા તમે, એ ભાવના જ નથી રહી, વિચલિત થઈ ગઈ છે. બધાને ઉતાવળ, બધાએ આગળ જવું છે, ભાગવું છે, પહેલું પહોંચવું છે. ખબર નહીં કેમ ઉતાવળ આટલી બધી, દરેકને ઉતાવળ, દરેકને ઉતાવળ. તો આ રીતે ઓલા પ્રાણી અને મનુષ્ય બધા જ પહેલા મને કાઢો, પહેલા મને કાઢો. બ્રાહ્મણ
વિચારમગ્ન થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે શું કરું, કોને પહેલા કાઢું અને કેવી રીતે કાઢું. મનુષ્ય છે એટલે વિચાર તો કરે. બ્રાહ્મણના મગજમાં બહુ સરસ મજાનો વિચાર આવી ગયો કે સર્વપ્રથમ મેં મનુષ્યને કાઢું કૂવામાંથી. એ એટલા માટે કે મનુષ્યને હું પહેલા કાઢીશ તો એ મનુષ્ય મને મદદરૂપ બનશે અને બાકી રહેલા જીવને પણ આપણે બંને એટલે કે અમે બંને જણા કાઢી શકીશું. પહેલાં હું જાનવરને કાઢીશ તો મને એકલાને તકલીફ પડશે એ કાઢવા માટે. એના કરતાં મનુષ્યને કાઢું તો અમે 2 જણા થઈ જઈશું અને 2 જણા ભેગા મળીને જે પણ અંદર જાનવર પડ્યા છે બધાને બચાવી લઈશું, કાઢી નાખશું. એટલે નિર્ણય લેવાઈ ગયો કે મનુષ્યને સર્વપ્રથમ કાઢવું બહાર. એટલે બ્રાહ્મણે આજુબાજુના વિસ્તારમાં જંગલમાં જોયું કે સારો એવો કોઈ મોટો જાડો વેલો જેવું છે કે નહીં. એ વેલો અંદર નાખો અને ઓલાને બધાને બહાર કાઢો. તો મળી ગયો વેલો. નાનો જાડો સરખો વેલો હતો અને બાકીનું પેલું ધોતીનું ખેસ હતું એમની પાસે. એ ખેસ અંદર બાંધી દીધું, આમ કરીને લંબાઈ એની વધાવી દીધી. અને બ્રાહ્મણ દેવતાએ પેલો વેલો કૂવાના ધાર પર ઊભા રહીને નીચે નાખ્યો અને કહ્યું કે મનુષ્ય જે છે એ પહેલા આવો, ત્યાર પછી બધા જ પ્રાણીઓ અને જાનવરો, જીવો બધાને બહાર કાઢીશું. જરા ઉતાવળ નહીં કરો, બધાનો વારો આવશે અને બધાનો જીવ બચશે, પણ ઉતાવળ નહીં કરો, પહેલા મનુષ્ય. એટલે મનુષ્ય અંદર જે ઊભો હતો એ ખુશ થઈ ગયો કે ભાઈ પહેલો મારો વારો આવ્યો, પહેલો મારો ચાન્સ છે, ખુશ થઈ ગયો. બ્રાહ્મણ દેવતાએ ખૂબ મહેનત કરીને નીચે સૂઈને કૂવાની ધાર પાસે ઊભા રહીને પેલો વેલો પકડ્યો હતો. ખેસ પણ બાંધી હતી એમની અને એ નીચે લંબાવી હતી. એટલે પેલા મનુષ્યએ પકડ્યું અને આમ કરીને ખેંચીને જેમ તેમ કરીને ઓલા મનુષ્યને સર્વપ્રથમ બ્રાહ્મણ દેવતાએ બહાર કાઢ્યો. એટલે પેલા મનુષ્ય પેલા બ્રાહ્મણ દેવતાને થેન્ક યુ અને આભાર કહેવાની તો વાત દૂર રહી ગઈ. ખબર નહીં એના મગજમાં શું આવ્યું કે હું એકલો જ બચું, આ બ્રાહ્મણ કે કોઈ બચવું નહીં જોઈએ, એના મગજમાં આવું. એટલે પેલા મનુષ્ય જે પણ મનુષ્યને બહાર કાઢ્યો છે એણે પેલા બ્રાહ્મણ દેવતાને પાછળથી જોશથી ધક્કો માર્યો. એટલે બ્રાહ્મણ દેવતા સીધા કૂવાની અંદર પેલા પ્રાણીઓની સાથે અને હવે પેલા મનુષ્યની જગ્યા પર કૂવાની અંદર પેલો બ્રાહ્મણ પણ વિચાર કરતો થઈ ગયો કે આ મનુષ્યને મેં બચાવ્યો, કાઢ્યો અને એણે જ મને ધક્કો માર્યો અને કૂવામાં નાખ્યો. અને ઓલો મનુષ્ય ચીટર હતો, ચીટિંગ કરી અને આમ કરીને પછી મનુષ્ય ત્યાંથી ભાગી જાય છે, બચી જાય છે અને એકલો જ જીવવા માંગે છે, એકલો જ બચવા માંગે છે, બીજું કોઈ બચવું નહીં જોઈએ, બસ હું જ બચવો જોઈએ. આમ કરીને ભાગી જાય છે અને પેલા બ્રાહ્મણ અને પેલા પ્રાણીઓ જે પણ હતા તે કૂવામાં જ રહી. આમ કરીને આ નાનક સરખી વાર્તા, જીવ બચાવવાનું ફળ, એ વાર્તા અહીંયા પૂરી થાય છે. પણ આનો બોધ બહુ મહત્વનો છે, એટલે વાર્તા કરતા બોધ પર વિશેષ ધ્યાન આપજો. નાની સરખી વાર્તા છે પણ એમાંથી બહુ જ શું મળે છે. આપણા આજની આ ક્લાસનો બીજો રાઉન્ડની શરૂઆત કરીએ છીએ. બોધ વિશેની ચર્ચા કરીએ પણ એ માટે એક નાની સરખી એક સ્ટોરી, એક વાર્તા, એક કથા મને યાદ આવી ગઈ છે, એક પ્રસંગ યાદ આવી ગયો છે. એ પ્રસંગ હું તમને કહી દઉં છું. એક બંદર છે, બંદર એટલે કે ઓખા બંદર, કંડલા બંદર, જેની અંદર બધી જહાજો આવતા હોય, સ્ટીમરો, બોટ આવતી હોય અને મત્સ્ય ઉદ્યોગનો વેપાર થતો હોય, એને બંદર કહેવામાં આવે. એક બંદર હતું જ્યાં દેશ વિદેશથી બધી જહાજો આવતા હતા અને એ જહાજોની અંદર માલ સામાન ભર્યો હોય, માછલીઓ ભરી હોય અને ટ્રાન્સપોર્ટ થતી હોય એક દેશમાંથી બીજા દેશમાં અને દેશમાંથી બીજી જગ્યાએ બધા શહેરોમાં વિતરણ થતું હોય, ટ્રાન્સપોર્ટ થતું હોય. તો એક બંદર પર એક જહાજ આવે છે. જહાજમાંથી બધા બોક્સ ભર્યા છે અને બોક્સ બધા જે પણ વ્યક્તિઓ છે, જે મજૂર લેબર છે, એ બધા ઉતારે છે અને બંદરના જે બોટના જહાજના જે પ્લેટફોર્મ છે એના પર બધા બોક્સ મૂકે છે, ઉતારે છે. એટલે એ બોક્સમાં કરચલાઓ ભર્યા છે. કરચલા એટલે પાણીમાં રહેતું એક નાનું સરખું જીવ,
સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તો કરચલાઓ ભર્યા છે. હવે એ કરચલા બધા દેશ વિદેશના હતા. કોઈ જે બોક્સ હતા એ કોઈ કેનેડાથી હતું, કોઈ જાપાનથી હતું, કોઈ મલેશિયાથી હતું, કોઈ ચાઇનાથી હતું, કોઈ અમેરિકાથી હતું, તો કોઈક ઇન્ડિયાથી એ હતું. હા, તો ટ્રાન્સપોર્ટની અંદર એ બોક્સ ઉતારવામાં ચઢાવવામાં કદાચ પેલા મજૂરથી ભૂલ થઈ ગઈ હશે, કદાચ જોરથી ઉતાર્યું હશે, ચઢાવ્યું હશે, એના કારણે બોક્સની અંદર નાનું સરખું કાણું પડી ગયું હતું. અને એ કાણું પડી ગયું હતું બોક્સમાં, એટલે અંદર રહેલા જે કરચલાઓ હતા એ લાઈનમાં બધા બહાર નીકળતા હતા. એ જાપાનના બોક્સમાં પણ કાણું પડી ગયું હતું, એટલે જાપાનના જે પણ કરચલાઓ હતા એ બધા બહાર નીકળતા હતા. અમેરિકાનું જે પણ બોક્સ હતું એમાં જે કાણું પડ્યું હતું એમાંના જે કરચલા હતા તે લાઈનમાં બધા બહાર નીકળતા હતા. ચાઇનાવાળું બોક્સું હતું, ચાઇનાવાળા બોક્સાની અંદર જે પણ કાણું પડ્યું હતું તેમાંથી લાઈનમાં બધા કરચલાઓ બહાર નીકળતા હતા અને જતા હતા અને જીવ બચાવતા હતા. એ બોક્સમાંથી બચતા હતા, બધા ભાગતા હતા, જતા હતા, લાઈનમાં જાય, બધા નીકળે છે. હા, હવે આપણા ઇન્ડિયાના બોક્સનો આ વારો આવ્યો. તો ઇન્ડિયાના બોક્સમાંથી એક પણ કરચલો બહાર નીકળતો નથી. કાણું છે, એ બોક્સમાં કાણું પડ્યું છે અને બહાર નીકળવાની શક્યતા છે, પૂરેપૂરી શક્યતા છે. નીકળી શકાય, જીવ બચાવી શકાય, ભાગી શકાય, નીકળી શકાય. પણ એ બોક્સમાંથી એક પણ કરચલો, ઇન્ડિયાના બોક્સમાંથી એક પણ કરચલો બહાર નીકળતો નહોતો. કારણ શું છે તમે મને કહો? કેમ નીકળતા નહીં હતા? કહી શકો? ઇન્ડિયાના બોક્સની અંદર કરચલા એટલા માટે કાણામાંથી બહાર નહીં નીકળતા હતા કારણ કે જે પણ કરચલો બહાર નીકળતો હતો એ કરચલાનો પગ પકડીને બીજો કરચલો ખેંચતો હતો કે તારે નહીં જવું જોઈએ, મારે જવું જોઈએ. એટલે બીજો કરચલો બહાર નીકળવાના પ્રયત્ન કરે, બીજો નીકળે એટલે ત્રીજો કહે છે કે તું ક્યાં જાય છે, મારે જવું છે, ઊભો રહે. એટલે તેનો પગ પકડીને ખેંચે છે ને બોક્સ અંદર પાછો અંદર લે છે, ધકેલે છે અને ત્રીજો નીકળવાનો પ્રયત્ન કરે છે. ત્રીજો નીકળવા પ્રયત્ન કરે છે એટલે ચોથો કહે કે તું ક્યાં જાય છે, મારે નીકળવું છે, પહેલા તું ક્યાં બચે છે, મારે નીકળવું છે, બહાર નીકળવાના એ પ્રયત્ન કરે એટલે પાંચમો કહે કે હું નીકળું. આમ કરતા કરતા બોક્સમાંથી લડાઈ ઝઘડો, એકબીજાના પગ ખેંચવામાંથી ઉપર નહીં આવતા હતા અને બોક્સમાંથી એક પણ કરચલો બહાર નીકળી નહીં શક્યો, બચી નહીં શક્યો. હવે આપણી વાર્તાના બોધ તરફ આવીએ. બ્રાહ્મણની આ વાર્તા પરથી તમે જોયું છે કે જે પણ બ્રાહ્મણે મનુષ્યને બચાવ્યો છે એ જ મનુષ્યએ બ્રાહ્મણને ધકેલી દીધો અંદર. સિમ્પલ બોધ છે કે આજના જમાનામાં, આજના સમયમાં, આજના કળિયુગની અંદર કોઈ પણ મનુષ્ય પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. એક સમય હતો કે જ્યારે વ્યક્તિને ભૂતની બીક લાગતી, વાઘની બીક લાગતી, સિંહની બીક લાગતી, સાપની બીક લાગતી, ડાયનાસોરની બીક લાગતી. અને આજનો જમાનો એ પ્રકારનો છે કે આજે મનુષ્યને મનુષ્યની બીક લાગે છે. દરેક વ્યક્તિ સ્વાર્થી બની છે. દરેક વ્યક્તિએ આગળ નીકળવું છે અને જે તે વ્યક્તિના ખભા પર કે એના કમર પર પગ મૂકીને આગળ વધવું છે. પોતાની મહેનતથી નહીં, કોઈક વ્યક્તિને નીચે દબાવીને એના પર પગ મૂકીને આગળ વધવું છે, એવી વૃત્તિ આજે મનુષ્યની અંદર વહી રહી છે. ત્યારે આવી વ્યક્તિઓથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે જાનવરોથી કોઈ પણ જાતનો ડર નથી. તમે રાત્રિએ જાઓ, કોઈ ભૂત આવશે નહીં. સવાર થઈ જશે, રાત પૂરી થઈ જશે, પણ ભૂત નહીં નડશે. પણ કદાચ મનુષ્ય જો મળ્યો તો તમને પૈસા કે કંઈ પણ વસ્તુથી લૂંટી લેશે. બીક કોની? ભૂતની કે મનુષ્યની? જમાનો એ પ્રકારનો છે, સમય એ પ્રકારનો છે. મનુષ્યથી સાવધાન રહો, નહીતર કૂવામાં નાખી નાખશે આપણાને. કોઈ પણ વ્યક્તિ પણ આજે વિશ્વાસ થઈ શકે તેમ નથી.
પોતાનો મિત્ર હોય, કોઈક રિલેશનનું કોઈ વ્યક્તિ હોય, કોઈ પર વિશ્વાસ નહીં થઈ શકે. પોતાના મા બાપ અને ભગવાન અને પોતાના સિવાય કોઈ પર વિશ્વાસ નહીં મૂકો. ચેતીને રહો, હંમેશના માટે સાવધાન રહો, નહીંતર કોઈક વાર મુશ્કેલીમાં મુકાઈ જશો. આ ક્લાસની અંદર આ જ શીખવામાં આવશે, તમને આ જ શીખવામાં આવશે. હંમેશા માટે સાવધાન રહો, કારણ કે મનુષ્ય આજે બહુ ખતરનાક પ્રાણી બનવા જઈ રહ્યું છે. કળિયુગનો પ્રભાવ છે, એમનો રંગ એ પ્રકારનો છે, હવા એ પ્રકારની છે, જેથી કરી દરેક મનુષ્ય આ પ્રકારની બની રહી છે. આવી વ્યક્તિ આપણે બનવાનું નથી, અને આવી વ્યક્તિથી સાવધાન રહેવાનું છે હંમેશા માટે. ખ્યાલ આવે છે તમને? તો આજની વાર્તામાંથી આ જ બોધ મળે છે કે મનુષ્યથી આપણે સાવધાન રહેવાનું છે. ચાલો, અને હવે આપણા ત્રીજો સ્ટેપ પ્રશ્નોત્તરી, સવાલ અને જવાબ આગળ વધીએ. તો ફટાફટ સવાલના જવાબ કરી લઈએ આપણે. પહેલો પ્રશ્ન, બ્રાહ્મણ દેવતાએ મરવાનો વિચાર શા માટે કર્યો? સવાલ પહેલો 1. કહો. વાર્તા સાંભળી છે ને બધાએ? તો ખ્યાલ તો હશે. બ્રાહ્મણ દેવતાએ મરવાનો વિચાર શા માટે કર્યો? ગુડ. બ્રાહ્મણ દેવતા ભિક્ષા માંગીને જીવન જીવતા હતા. એક દિવસ એમને ભિક્ષામાં કશું જ મળ્યું નહીં અને પોતાના પરિવારને શું ખવડાવવું, ભરણ પોષણ કેવી રીતે કરવું એની ચિંતાની અંદર ડૂબી ગયા હતા. હતાશા અને નિરાશાને કારણે મરવાનો વિચાર કરી નાખ્યો. આગળનો પ્રશ્ન, બ્રાહ્મણ દેવતા વનમાં જતા હતા ત્યારે કૂવામાં કોણ પડ્યું હતું? વાહ. બ્રાહ્મણ દેવતા વનમાં જઈ રહ્યા હતા મરવા માટે, સુસાઇડ કરવા માટે, આપઘાત કરવા માટે. ત્યારે કૂવાની અંદર વાઘ, શિયાળ, વાંદરો, સાપ અને મનુષ્ય પડ્યા હતા. આગળનો પ્રશ્ન, બ્રાહ્મણ દેવતાએ મનુષ્યને બચાવ્યો ત્યારે મનુષ્યએ શું કર્યું? અરે વાહ, ખૂબ જ આસાન અને સિમ્પલ સવાલ છે. બ્રાહ્મણ દેવતાએ મનુષ્યને બચાવ્યો અને બહાર કાઢ્યો તો એ જ મનુષ્યએ બ્રાહ્મણ દેવતાને ધક્કો મારીને નીચે કૂવામાં. અરે વાહ, જેમનો જીવ બચાવ્યો એ જ જોખમી નીકળ્યો. બસ નાની સરખી વાર્તા છે એટલે પ્રશ્નો પણ ઓછા છે. તો પ્રશ્નોત્તરીનો આ સ્ટેપ અહીં પૂર્ણ થાય. ચાલો, આપણા આ ક્લાસનો છેલ્લો ચોથો રાઉન્ડ, હોમવર્ક. તો હોમવર્કમાં શું અપાશે? બહુ સામાન્ય અને ખૂબ જ મજાનું હોમવર્ક છે આજનો. કથાને અનુરૂપ આપું છું. તો હોમવર્ક એ મળે છે કે તમારે કશે પણ જવાનું હોય, ઘરથી કશે પણ જવાનું હોય તો તમારા મમ્મી પપ્પા કે ઘરના કોઈ પણ મોભી વ્યક્તિ હોય, કોઈ મોટી વ્યક્તિ હોય, વડીલ વ્યક્તિ હોય, દાદા દાદી હોય, એમને કહીને જવાનું છે. કહીને જવાનું છે, મમ્મી હું દુકાને જાઉં છું, પપ્પા હું મારા મિત્ર સાથે રમવા જાઉં છું, કોઈ ગામડાની અંદર છોકરાઓ રહેતા હોય તો તળાવે જાઉં છું, નહેર પર જાઉં છું, સમુદ્ર કાંઠે કોઈ છોકરાઓ રહેતા હોય તો સમુદ્ર કિનારે જાઉં છું, વન જંગલની બાજુમાં રહેતા હોય તો દાદા હું જંગલમાં જાઉં છું, હું દુકાને જાઉં છું, હું સોસાયટીમાં રમવા જાઉં છું, હું સ્કૂલે જાઉં છું, ટ્યુશને જાઉં છું, અથવા મને આ મિત્ર બોલાવવા માટે આવ્યો છે તો એમની જોડે જાઉં છું. કશે પણ જવાનું હોય તો કયા વગર જવાનું નથી. આ સંસારની અંદર એવા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે કે કેટલીક વ્યક્તિ કયા પૂછ્યા વગર ઘરની બહાર નીકળી જાય છે, પોતાના મિત્ર આવે છે અને જાય છે, બોલાવે છે અને એમની જોડે જાય છે અને પાછી પરત ફરતી નથી, રિટર્ન આવતી નથી. શોધાશોધ થાય અને અંતે કદાચ એમનો મૃતદેહ મળે છે. જમાનો બહુ ખરાબ છે. જે પણ વ્યક્તિ બોલાવવા માટે આવી છે એ વિશ્વાસ પાત્ર છે કે નથી એ તમને ખબર નહીં પડશે, પણ તમારા જે વડીલ છે એમને તમે કહો કે આ વ્યક્તિ બોલાવવા માટે આવી છે, એમની જોડે જાઉં છું, એમનું આ કાર્ય છે અને આ જગ્યા પર જાઉં છું. તો ઘરના જે પણ વડીલ વ્યક્તિ હશે, તમારા દાદા દાદી, મમ્મી પપ્પા હશે, એમને ખ્યાલ આવશે કે આ વ્યક્તિ
મારા દીકરા કે દીકરીને લાયક છે કે કેમ, એટલે યોગ્ય છે કે કેમ, એક વિશ્વાસપાત્ર વ્યક્તિ છે કે કેમ, હું એમની જોડે મારા દીકરાને કે દીકરીને મોકલાવું છું તો મારો દીકરો કે દીકરી એમની સાથે સેફ છે કે કેમ એ એમને ખ્યાલ આવશે. અને મમ્મી પપ્પા કે દાદા દાદીની પરમિશન ના મળે ત્યાં સુધી જે તે વ્યક્તિ સાથે નહીં જાઓ. જ્યાં સુધી મમ્મી પપ્પા એમ નહીં કહે કે સારું જા જઈ આવ, દાદા દાદી કહે નહીં, એટલે કે ઘરના મોભી વ્યક્તિની પરમિશન, રજા મંજૂરી નહીં મળે ત્યાં સુધી તમારે કોઈ પણ વ્યક્તિ સાથે જવાનું નથી, અથવા એકલું પોતાની ઈચ્છા મુજબ જવાનું નથી. સાયકલ પર પણ કશે જવાનું નથી, કોઈક બાઇક પર જવાનું નથી, દુકાને કે કોઈ પણ જગ્યાએ જવાનું નથી. કહેવાનો અર્થ એ છે કે તમારા ઘરના જે પણ વ્યક્તિ છે એમને કહીને જ જાઓ, કયા વગર કશે જવાનું નથી. આજનું હોમવર્ક તમારું આ છે. ખ્યાલ આવે છે તમને? પૂછ્યા વગર નહીં જશો ને? હવે આપણે આવેગમાં આવી જઈએ. કોઈ બોલાવવા માટે આવ્યું છે કે આ તો મારો મિત્ર છે અને મારો ક્લોઝ મિત્ર છે, પણ આજના જમાનાની અંદર હિત શત્રુ કહેવામાં આવે છે. હિત શત્રુ એ મિત્ર જ હોય, પણ કેટલીક વાર એના વિચાર કયા પ્રકારના ચાલે છે, એનો સ્વભાવ કયા પ્રકારનો છે, એનું રૂપ, સિક્કાની બીજી બાજુ કઈ રીતનું છે આપણે ઓળખી શકતા નથી, અને કોઈ વાર મુશ્કેલી અને સંકટમાં મૂકી જઈએ. એટલે વિચાર્યા વગર કશે પણ પગલું નહીં ભરો. પોતાના મોભી, પોતાના વડીલોને પૂછ્યા વગર કશે પણ જવાનું નથી. હોમવર્કમાં ખ્યાલ આવે છે તમને? તો આજનો હોમવર્ક આ મળે છે, અને બેલ પણ વાગી ગયો છે. આજનો ક્લાસ આપણે વિરામ આપીએ. ઘણી બધી વાર્તાઓ કરવાની છે. નાની સરખી વાર્તા હોય કે મોટી વાર્તા હોય, પણ વાર્તા કંઈક ને કંઈક આપણાને શીખવી જાય છે, કહી જાય છે. બસ એ શીખવાનું છે, એને જાણવાનું છે અને જીવનમાં અપનાવવાનું છે. એ જ તો કામ છે આપણું આ ક્લાસમાં બેસીને. હા, તો ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર. ગમી વાર્તા હોય તો બીજા તમારા મિત્રોને શેર કરજો, અને તમારી પસંદની કોઈ વાર્તા હોય તો મને મોકલાવજો, કોમેન્ટમાં લખજો, જેથી કરી આપણે અહીં ક્લાસની અંદર રજૂ કરવાના પ્રયત્નો કરીશું. સારી સારી ઘણી બધી વાર્તાઓ છે. ખૂબ મોટી સંખ્યાની અંદર બાળકો આ ક્લાસની અંદર ભેગા થાય, મળે, જુએ, માણે અને કંઈક શીખે, અને એનામાં સંસ્કારનું સિંચન થાય. બસ એ જ મારું લક્ષ્ય છે, એ જ આ ક્લાસનો હેતુ છે. તો ખૂબ ખૂબ આભાર. ફરીથી એકવાર મારા નાના નાના ટબુરાઓને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ખુશ રહો, ખુશ રહો. અને જે પણ મારા મિત્રો પધાર્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. હું કિશોર પટેલ ફરીથી એકવાર આપનો આભાર માનું છું કે તમે આ ક્લાસની અંદર પોતાનો કિંમતી સમય ફાળવીને આવ્યા છો. તો આ રીતે ફરીથી પધારજો, અને તમારા કોઈ મિત્ર હોય તો એમને પણ સાથે લાવજો. બસ આજના માટે આટલું જ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.